જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે શ્રી BRS કોલેજ શારદાગ્રામ દ્વારા વાર્ષિકોત્સવ અને દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર RP ભટ્ટ હાજર રહ્યા હતા. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં શ્રી BRS કોલેજ શારદાગ્રામ આયોજિત વાર્ષિકોત્સવ અને દીક્ષાંત સમારોહ મુરલીધરવાડીમાં યોજવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન શ્રી ડોક્ટર IG પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના બોલાવવામાં આવી હતી અને આવેલા દરેક મહેમાનોનું શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાગર મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર IG પુરોહિત નેક વિચારો સેવકીય પ્રવૃત્તિઓ કરવી અને આવી સેવકીય પ્રવૃત્તિ કરતા સેવાજન્મોનું સન્માન કરી તેમની સેવાકીય પ્રવૃત્તિથી પ્રેરિત કરવા, સમાજને પ્રેરિત કરવાના પાવન ઇરાદાથી માંગરોળમાં જે લોકો અબોલ જીવો માટે સેવાઓ કરી રહ્યા છે એવા શ્રી પ્રભાત ફેરી ધૂન મંડળના વિજયભાઈ શાહ, પંકજભાઈ રાજપરા તથા ગૌરક્ષક સેનાના શ્રી GK રબારી તેમજ સૂરજ ભાણ ખાચરને તેઓની નિસ્વાર્થ સેવા બદલ શાલ ઓઢાડી તેમજ સન્માન પત્રોથી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર RP ભટ્ટ હાજર રહ્યા હતા તેમજ આવેલ મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી અલગ અલગ શીખ આપવામાં આવી હતી. દીક્ષાંત સમારોહ અને માતૃપિતૃ વંદનાના માધ્યમથી વિદ્યાર્થીઓની અંદર સંસ્કાર અને પર્સનાલિટી ડેવલપમેન્ટનો વિકાસ થાય એવા હેતુથી આ સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વિદ્યાર્થીઓના વાલીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના વાલીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સંસ્કારી બને અને વિદ્યાર્થીઓ જ્યાં જાવ ત્યાં માતા પિતાનો પણ હંમેશા આદર કરે. ત્યાં જે દ્રશ્ય જોવા મળ્યું એ દ્રશ્ય જોઈ હાજર રહેલા સૌ લોકો પણ ભાવુક થઈ ગયા હતા. આભાર વિજય શ્રી ગજેરા દ્વારા કરવામાં આવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ શ્રી વેલજીભાઈ મસાણી, ડોક્ટર HD જણકાર, ડોક્ટર મનીષ જાની, શ્રી જય ત્રિવેદી, શ્રી વાળા અને નામી અનામી આગેવાનો કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી BRS કોલેજનો સ્ટાફ અને ભાવેશભાઈ કોટડિયા, પ્રતિકે હિરવાણિયા તથા નિલેશભાઈ જોશી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ શ્રી BRS કોલેજ શારદાગ્રામ દ્વારા ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અધ્યક્ષ સ્થાને બહાઉદ્દીન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર RP ભટ્ટ સાહેબ હતા અને આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના માતૃપિતૃ વંદનાનો આખો સંસ્કાર મહોત્સવ હતો અને ત્યારબાદ તમામ સ્ટાફ તરફથી વિદ્યાર્થી મિત્રોને અને એના પરિવારજનોને ભોજનની વ્યવસ્થા હતી. આમ વિદ્યાર્થીઓનું સર્વાંગી જીવન ઘડતર કરવાનો પ્રયત્ન BRS કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર IG પુરોહિત સાહેબ અને સંસ્થાના નિયામક શ્રી ભાવિનકુમાર ભટ્ટ દ્વારા સરાહનીય પ્રયત્નો કરેલા છે. સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર અમે અમારા વિદ્યાર્થીઓના વાલીઓને પણ આમંત્રિત કર્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા અમારા એમના વાલીઓનું અમે સન્માન કરેલું, એમને પૂજન કરેલું, એમની આરતી કરેલી અને જેથી સંસ્કારનું સિંચન થાય અને વાલીઓએ પણ એ પોતપોતાના સંતાનોને આશીર્વાદ આપ્યા હતા, જેથી કરીને કુટુંબની ભાવના સબળ બને અને જે પણ અંતર હોય એ અંતર પણ દૂર થાય અને એકબીજાના પ્રતિ આદર હોય અને પ્રેમની લાગણી વ્યક્ત કરે. અનિશ ગોદાણા, આઝાદ ન્યૂઝ, માંગરોળ.